ક્ષત્રિય સમાજ આજે ભેગો થયો હોય તો એટલી જોરથી બે હાથ મુઠ્ઠી બંધ કરીને બોલવાનું છે કે આપણો અવાજ ગાંધીનગરથી છેક દિલ્હી સુધી જવો જોઈએ. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. ખૂબ સરસ. વેજલવાડની પવિત્ર અને ઐતિહાસિક ભૂમિમાં જ્યારે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખવામાં આવ્યું છે ત્યારે ઉપસ્થિત તમામ મહેમાનો, મારા ભાઈઓ બહેનો, માતાઓ, તમામનું ખૂબ ખૂબ અભિનંદન, સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે આ શાના માટે થયું અને કેમ થયું. હું ભક્તિ યોગમાં માનવા વાળો છું, ધાર્મિક રીતે. એટલે હંમેશા એવું માનું છું કે જે થાય એ સારા માટે થાય અને જે થવાનું છે એ પણ સારા માટે થવાનું છે. સમજ્યા? જે ક્ષત્રિય સમાજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઝંડો ઉપાડવા માટે તૈયાર ના હોય, ભારતીય જનતા પાર્ટીની કોઈ ટોપી પહેરવા તૈયાર ના હોય, ભારતીય જનતા પાર્ટીની કોઈ વાત કરવા તૈયાર ના હોય, એવા સમયે ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીની વાત કરી હતી અને એમની વાતમાં આવ્યા અને ક્ષત્રિય સમાજે પોતાનું તન, મન અને ધનથી આ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો અને ઓવરઓલ જોતા 100 થી 90% ક્ષત્રિય સમાજના વોટ ભારતીય જનતા પાર્ટીમાં જતા. આપણે સૌ જાણીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરીને ક્ષત્રિય સમાજની અસ્મિતા ગવાય, એની બેન દીકરીઓનું અપમાન થાય, એ પ્રકારના શબ્દો બોલવામાં આવ્યા. આ ક્ષત્રિય સમાજ છે. જો પુરુષોત્તમ રૂપાલા એ વખતે કોઈ આપણા ક્ષત્રિય કોઈ દીકરાને કોઈ છરીભરી મારી દીધી હોત ને તો પણ આટલો મોટો વિષય ના થાત. હું એવું જાણું છું. કારણ કે ક્ષત્રિય સમાજ એ વાર સહન કરી શકે છે, આપ સમજો. પરંતુ મા બેન સામે, એની અસ્મિતા સામે કોઈ વાત કરી જાય તો એ આ સમાજ ક્યારે સ્વીકારશે નહીં. આપણે તમામ તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ, સચિવાલયમાં, ઇવન પ્રધાનમંત્રી સુધી આપણે વાત પહોંચાડી કે ભાઈ અમારે બીજું કશું જ નથી જોઈતું, ફક્ત આ એક ટિકિટ પુરુષોત્તમ રૂપાલાની રદ કરી દો અને એમની જગ્યાએ એમના ધર્મપત્નીને આપી દો, એમના ભાઈને આપી દો, એમના સમાજના કોઈ પણ વ્યક્તિને આપી દો. ક્ષત્રિય સમાજને એનો કોઈ વાંધો નથી, ફક્ત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થઈ જાય. પરંતુ આપણે સૌ જાણીએ છીએ એ રીતે અહંકારમાં રાચેલી ભારતીય જનતા પાર્ટીને એમ થઈ ગયું હશે કે આ ક્ષત્રિય સમાજ બધા 4-5 દિવસ બૂમાબૂમ કરી દેશે, રોડ ઉપર આંદોલન કરી દેશે, 4-5 ટાયરો સળગાવી દેશે અને પછી થાકીને ઘરે જતું રહેશે. પરંતુ આ વખતે ક્ષત્રિય સમાજે કંઈક અલગ જ ધારીને બેઠો છે. ક્ષત્રિય સમાજે આજે જેટલું એકતાનું દર્શન કરાવ્યું, ગામડે ગામડે, શેરીએ શેરીએ, મોહલ્લે હતા, સારા પોસ્ટ ઉપર હતા, ડેલિગેટો હતા, એ લોકોએ સમાજ માટે ઊભા રહેવા માટે રાજીનામું આપી દીધું. એ બધા માટે જોરથી તાળી થઈ જાય. આ બધા ભાઈઓએ શા માટે બલિદાન આપ્યું? એમને ખબર છે કે સમાજ એ હાથીનો પગ કહેવાય. વિચાર કરજો, જ્યારે આપણે જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ પ્રક્રિયાઓ કરી, એ કોઈ બીજો કોઈ આવે ના આવે, પરંતુ સમાજનો ભાઈ પહેલો આવે છે. આપણે સૌ જાણીએ છીએ, આપણે બધા પોતપોતાની પાર્ટીના અંદર હોઈએ છીએ, પરંતુ જ્યારે એક દિવસ જ્યારે દુનિયા છોડીશું ત્યારે જ્યારે જે ખભો આપશે ને એ તમારો સમાજનો ભાઈ આપશે. એ યાદ રાખજો હંમેશા. અને આ એકતાનું પ્રતીક સમાન જ્યારે આ લોકશાહીના ઢબે, જ્યારે ક્ષત્રિય સમાજ જ્યારે આ આંદોલનના ફળ સ્વરૂપે જ્યારે 7મી તારીખે આંદોલનનો એક ચોટ લગાવવાનો છે, લોકશાહીની ચોટ લગાવવાની છે, એ દિવસે દરેક જગ્યાની સાથે સાથે હું આપના ગામમાં પણ આપનું પણ વચન માંગીશ. ભેગા કરી રાખજો. તમારા બેન દીકરી જેના કોઈ લગ્ન થઈ ગયા હોય અને અહીંયા ચૂંટણી કાર્ડ હોય તો એમને બોલાવી દેજો. તમારા કોઈ ભાઈ ભાંડું ધંધા નોકરી કરના કામે બહાર ગયા હોય તો એમને પણ બોલાવી દેજો. દરેક પેજ ઉપર એ ધ્યાન રાખવાનું છે, કોઈ ભાઈ
કોઈ રહી ના જાય. એ દિવસે કોઈ મહેમાન ગતિ કરવાની નથી. કોઈ મહેમાન આવ્યું હોય આપણા ઘરે તો પણ એમને શાંતિથી બેસાડી પહેલા વોટ આપવાનો છે, એના પછી બીજો કામ કરવાનો છે. ખેતરે પણ પછી જ જવાનું છે. પહેલા વોટ આપવાનો, પછી ખેતર જવાનું. પહેલા વોટ આપવાનો, પછી ધંધા ઉપર જવાનું. સમજ્યા? આ થશે કે નહીં થાય? આ થવું જ જોઈએ. કારણ કે લોકશાહીના અંદર તમે જેને ચૂંટો ને, જેને મત આપો, એ તમારો રાજા થાય. સમજો. બીજું એક વિનંતી કરવામાં માંગુ છું કે એ દિવસે શક્ય હોય ત્યાં સુધી સાફો પહેરવાનો, જ્યાંથી દૂરથી દેખાય કોઈને કે ના ક્ષત્રિયનો વોટ જઈ રહ્યો છે. એક ગર્વની સાથે માતાજીને સવારે 5 વાગે ઉઠી જજો એ દિવસે અને 1 કલાક સુધી તમારી કુળદેવીની પ્રાર્થના કરજો કે હે કુળદેવી, આજે મારી આ અસ્મિતા, મારી બેન દીકરીઓની અસ્મિતા, એમની ઇજ્જત આબરૂ ઉપર જ્યારે પ્રશ્ન કર્યો છે ત્યારે મને એટલું શક્તિ અને સામર્થ્ય આલજે કે હું મારા એક વોટથી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખાડી નાખું. એક રિપોર્ટ પણ ફરતો થયો, આપે સૌ જાણ્યો છે કે ભાઈ સરકાર એવું જાણવા માંગે છે કે ક્ષત્રિય સમાજના જે આ કામ થઈ રહ્યા છે, ધર્મરથ નીકળી રહ્યો છે, સભાઓ થઈ રહ્યો છે, એના અંદર કયા કયા સમાજના વ્યક્તિઓ જઈ રહ્યા છે. હંમેશા અવાજ વાયા છે. અમે હંમેશા કોઈ બેન દીકરી માટે, કોઈ સમાજની બેન દીકરી માટે, કોઈના ગાયોનું ધણ હણાતું હોય ત્યારે લીલુડા માથા અમે આપ્યા છે. એટલે આજે જ્યારે અમે દરેક સમાજને વિનંતી કરીએ છીએ ત્યારે દરેક સમાજ અમારી સાથે છે અને એનો જવાબ તમને 7મી તારીખે મળી જશે કે અમારી સાથે કયો સમાજ છે. અને તમને વિનંતી કરું વધુમાં કે તમારા ગામમાં, તમારા ભાઈ ભાંડુઓ, તમારા મિત્ર સર્કલમાં, સગા સંબંધીઓમાં જે પણ બીજા અન્ય સમાજના હોય મિત્રો સર્કલમાં, એમને પણ વિનંતી કરવાની છે. તમારા ગામના હોય એમને પણ વિનંતી કરવાના છે અને એમને દિલાસો આપવાનો છે કે આજથી લઈને 100 વર્ષો સુધી તમને કોઈ તકલીફ થાય તો ક્ષત્રિય સમાજ તમારી સાથે ઊભો રહેશે, એ વિશ્વાસ અપાવવાનો છે. અને જો વિશ્વાસ એમને જો મળી ગયો તો વિચાર કરજો, એ તમારી સાથે હંમેશા ઊભો રહ્યો છે અને હંમેશા ઊભો રહેશે. પાટીદાર સમાજે ની પણ વાત કરી લો. અહીંયા ઊભા છે મારા ભાઈઓ બહેનો. પાટીદાર સમાજે પણ ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ આપ્યું, ખૂબ તન મન અને ધનથી એમના માટે મહેનત કરી. પરંતુ જ્યારે એ પોતાની વાત, લાગણી અને માગણી લઈને રોડ ઉપર ઉતર્યા ત્યારે 1, 2 નહીં 14 દીકરાઓની હત્યા કરી નાખી આ ભારતીય જનતા પાર્ટીએ. ત્યારે પાટીદાર સમાજને વિનંતી કરું કે તમારો પણ આ સમય આવી ગયો છે. એ વખતે જો કોઈ કાચું કપાઈ ગયું હોય, આપણે યાદ રાખવાનું છે. જો આપણા ભૂતકાળમાં કોઈ આપણને કંઈ સારું ખોટું કરી દીધું હોય આપણા સાથે, તો એ વખતે જો વેર વાળવાનું રહી ગયું હોય તો આ વખતે ક્ષત્રિય સમાજની સાથે સાથે તમારા 14 દીકરાઓનું બલિદાનનું પણ વેર વાળવાનું છે. આ સાથે બીજા અન્ય નાના મોટા દરેક સમાજોની સાથે બેસવાનું છે, એમને વિનંતી કરવાની છે અને ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખાડી નાખવાના છે. એટલું મજબૂત બટન કોંગ્રેસનું દબાવવાનું છે. કોઈને કોંગ્રેસ ગમે કે ના ગમે, મે બી પોસિબલ કે તમને કદાચ કોંગ્રેસ ના ગમતી હોય, કદાચ કોંગ્રેસના ઉમેદવાર સાથે કોઈ લગાવ ના હોય, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખાડવા માટે મજબૂતીથી કોંગ્રેસના પંજા ઉપર એટલું જોરથી બટન દબાવવાનું છે કે એનો શોર્ટ ચેક દિલ્હી સુધી પહોંચે. થશે કે નહીં થાય? થશે કે નહીં થાય? ખૂબ સરસ. તો હવે મારી વાણીને વિરામ આપું છું, પરંતુ અહીંયા જેટલા ભાઈઓ બેઠા છે એમને એક વિનંતી કરી લો. જે આપણે પ્રતિજ્ઞા લેવાની છે એ પ્રતિજ્ઞા પણ લઈ લઈશું. ભૂલી નહીં જાય એ પ્રતિજ્ઞા. બધા પોતપોતાની જગ્યા ઊભા થઈ જાય. આપણને આટલું જનૂન લાગતું હોય તો એમનામાં કેટલું જનૂન હશે. એ આ ઉંમરે પણ આ સભામાં આવ્યા છે અને પોતાની હાજરી બતાવી રહ્યા છે. તો મારી સાથે બધા પોતાનો જમણો હાથ અધર કરીશું. મારી બહેન દીકરીઓ નું અસ્મિતાનું અપમાન કરનાર ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપું અને મારા સગા સંબંધીઓ મિત્ર સર્કલના વ્યક્તિઓ ને પણ વિનંતી કરીશ કે એ પણ
એ પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે મતદાન કરશે અને 7મી તારીખે અને 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખાડી નાખીશું. મૂળિયા ઉખાડી નાખીશું. જય